તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે ભારતમાં જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલની વિભાવના નીચેના હેતુથી દાખલ કરવામાં આવી હતી। મતલબ સવાલ એવો છે કે કયા હેતુથી ભારતમાં જાહેર હિતની અરજીની વિભાવના દાખલ થઈ અને એના માટે આપણને અહીંયા 4 વિધાનો આપ્યા છે મિત્રો અને ત્યારબાદ એવું કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો। તો ચલો મિત્રો જોતા જઈએ કે શા માટે ભારતમાં પીઆઈએલની પદ્ધતિ દાખલ થઈ। તો પહેલું વિધાન છે કે જાહેર હિતને અસર કરતી બાબતો પર કોર્ટને સુઓ મોટો લેવાની મંજૂરી આપવી। ચલો તો મિત્રો આ વિધાન ખરું છે। આ વિધાન એટલા માટે ખરું છે કે જ્યારે કોઈ બાબત જાહેર હિતની હોય અને જ્યારે કોઈ બહુ બધા લોકો સાથે કે કોઈ મોટા વર્ગ સાથે સંકળાયેલી કોઈ બાબત હોય ત્યારે આપણા દેશની કોર્ટ સુપ્રીમ કોર્ટ છે એ પોતાની રીતે ફરિયાદ દાખલ કરીને આગળ કાર્યવાહી કરી શકે છે અને તેથી તેને સુઓ મોટો કહેવામાં આવે છે। બીજો મુદ્દો છે સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું। ચલો મિત્રો તો આ વિધાન પણ ખરું છે। આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે પીઆઈએલનો મુખ્ય હેતુ જે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય છે અને જો એ વ્યક્તિ પોતે છે એ આર્થિક રીતે નબળી હોય અથવા તો આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે જો એ વ્યક્તિ ન્યાય ન મેળવી શકતી હોય તો એ વ્યક્તિ વતી કોઈ અન્ય વ્યક્તિ કોઈ સંસ્થા કે કોઈ સંગઠન અદાલતમાં જઈ અને એને ન્યાય અપાવી શકે છે। ઓકે, તેથી બીજું વિધાન પણ ખરું છે। ત્રીજું વિધાન છે અસરગ્રસ્ત સમુદાયો વતી અરજીઓ દાખલ કરવા બિનસરકારી સંસ્થાઓને કાર્યકરોને સક્ષમ કરવા। ઓકે મિત્રો, તો આ વિધાન ખરું છે। હમણાં વાત થઈ એ પ્રમાણે તે બિનસરકારી સંસ્થાઓ એટલે કે એનજીઓ મતલબ નોન ગવર્મેન્ટ એજન્સીઝ બધી અને એના કાર્યકર્તાઓને સક્ષમ કરવા। તો ત્રીજું વિધાન પણ ખરું છે। ચોથું વિધાન છે સરકારી નીતિ વિષયક નિર્ણયોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરવી। તો પીઆઈએલનો આવો કોઈ હેતુ છે નહીં મિત્રો। પીઆઈએલનો હેતુ એ છે કે જાહેર હિત માટે કોઈ પણ વ્યક્તિ લડી શકે છે। તો અહીંયા વિધાન પહેલું, બીજું અને ત્રીજું ખરું છે અને મિત્રો તેથી જોતા જઈએ 4 ઓપ્શન પૈકી કયો જવાબ આવે છે। ઓપ્શન એ છે ફક્ત 1, 2 અને 3। તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3 કારણ કે આપણને ઓપ્શન એ માંથી જવાબ મળી જાય છે। તેથી ઓપ્શન છે એ 1, 2 અને 3।